ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે કે અમારા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની ઓરિજિનલ અમે લખેલી શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે અને એ ભક્તોનું જ કલ્યાણ થશે અને એવા ભક્તો જ અમારા છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 206. અને ભગવાન શ્રી હરિજી વચનામૃત વરતાલ 18માં એમ કહે છે કે અમારા ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક વેલિડ કલ્યાણકારી સનાતન રીતમાં જે વર્તશે એવા ભક્તો અમારા છે. અને ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારા ધર્મકુળને આશ્રિત છે એવા અમારા ભક્તો છે અને એવા અમારા ધર્મકુળ આશ્રિત ભક્તોને જ અમે અંતકાળે તેડવા આવીએ છીએ. અને વચનામૃત ગઢડા અંત્યના 21માં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે એવા અમારા દ્રઢ સત્સંગી વૈષ્ણવ ભક્તો તે જ અમારા સગાવાલા છે. એવા દ્રઢ સત્સંગી વૈષ્ણવ ભક્તો જ અમારી નાત છે અને એવા દ્રઢ સત્સંગી વૈષ્ણવ ભક્તો જ ભેળું જ અમારે રહેવું છે. અને અમારા ધામમાં પણ એવા દ્રઢ સત્સંગી વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ એ જ નિશ્ચય રાખવો જોઈએ. શા માટે? જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત કહી છે. અને શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ પણ કહે છે કે જે કોઈ અમારી શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાયની બહાર છે એમ જાણશો. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરનારાઓ અમારા નથી એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 207. સાવધાન સાવધાન. યાદ રાખો, ભગવાન શ્રી સ્વામિનારાયણ એમ કહે છે કે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને જે લોકો અમારા ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકચાંદલા કરે છે એ અમારા સંપ્રદાયના આશ્રિત સત્સંગી જ નથી એમ જાણશો. શિક્ષાપત્રી શ્લોક નંબર 41. ભગવાન શ્રી હરિજી કહે છે કે અમારી શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને જે લોકો અમારા ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વેશ જાતે ધારણ કરે છે એ અમારા સંપ્રદાયના સાધુ જ નથી એમ જાણશો. શિક્ષાપત્રી શ્લોક નંબર 128. ભગવાન શ્રી હરિજી કહે છે કે અમારી શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને જે લોકો અમારું નામ સ્વામિનારાયણ લખીને મંદિર લખે છે એ અમારા મંદિરો જ નથી, અમારા ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો જ નથી એમ જાણશો. શિક્ષાપત્રી શ્લોક નંબર 62. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી છપરિયાવાસી ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, મારા મોઢાની સર્જરી 11 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને આ મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશોજી. ધર્મકુળને આશ્રિત હિતેશસિંહ વાળાના. જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.